તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। અમે તો આવી ગયા સીધા જૂનાવાસમાં। તો ત્યાં જોયું તો બતક ઉતરતી હતી। પછી તો ઉપાડ્યો કેતનને કીધું હાલ ગોંડલ જવું છે। પછી તો આવી ગયા દુકાને થઈ ગયો રોહન ને તરુણ ભેગા। તો પછી ભીમભાઈને કીધું લાવો ફાકી એક, પછી ફાકી બાકી લઈ લીધી અમે। મિત્રો અમને મેણા મારે છે દુકાન વાળા ભાઈ। એ અમને એવું કહે કે તમે અમે હું નવરી બજાર જઈ ભાઈ। હજી તો જવાની તૈયારીઓ કરતા હતા। જોયું તો ટાયર હમું તો નીકળી ગઈ હતી હવા। પછી ભીમભાઈ પાસેથી લીધો એક પંપ અને ભૈરી હવા। સારું ભાઈ બનાવો એક પાન। પછી માવો ખાઈને નીકળી ગયા સીધા ગોંડલ। વિજયભાઈ ચા પીવડાવી દો મારા ભાઈને। ચા પાણી પીને નીકળી ગયા અમે નાસ્તો કરવા। તા આવી ગયા સાહેબને કીધું કરો ફૂલ તીખી 2 પ્લેટ। તા આવી ગયા અમારા દાળ પકવાન અને છાશ પણ આવી ગઈ યારે। તો સાહેબને તો તીખી કરવાની કીધી તો ધુવાણા કાઢી નાખી એવી તીખી કરી નાખી હતી। તા આવી ગયા ફૂલ તીખા મસાલા પકવાન। પછી તો ખાઈ પીને નીકળી ગયા તો પરસેવો થઈ ગયો તો। પછી તો કેતનને કીધું હવે જવું જોઈએ ચા પીવા। તા આવી ગઈ ગરમા ગરમ ચા અને પછી માયરા અમે હબડકા। પછી તો નીકળી ગયા અમે ઘર બાજુ, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો।